સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના જો 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 ખેલ ચાલુ કરી દીધા પ્રિય લઈ હા શું કરે તું જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ બે હાથે જોડીને બે હાથે કર હા એ ચમચી દેખાડે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ એ ઉઠીને જઈ નાસ્તો કરતા હતા અમે મેં જેવો વિડીયો ચાલુ કર્યો ને એને ખબર પડી ગઈ એ આવી ગઈ સીધી ચમચી મીંડી દેખાડવા પ્રિયલ એ પ્રિયલ સમજો તો એને વાટકામાં એને મમરા આપી દીધા એમાં પુરાણી એને મમરા બહુ ગમે ખાવાય જોઈએ ને ઉડાડવાય જોઈએ ઢોરીને તો ખાય ને બહાર ઠંડી છે એટલે પછી અહીંયા જો નાસ્તો કરતા હતા ને તે દક્ષાને તો હાલ વિડીયો ચાલુ કરી લઈએ કાલ તો હું અહીં હતો નહીં ઘરે આવતો તો રહેવાનો હતો બપોરે જ પણ થોડુંક કામ વધારે આવી ગયું એટલે સાંજ સુધી રોકાણો હતો અહીંયા પછી સાંજે હું આવ્યો તો 8 વાગી ગયા હતા આમ જો પ્રિય તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો જો અત્યારે તો બારોબાર ઠંડી હે ને એ પછી બારોબાર નીકળવું પ્રિયલ ને જાવું તો બારોબાર પણ અહીં રમાડીએ ફૂલ ઠંડી હતી ગરમા ગરમ ખીચડી વઘારી લીધી માએ ખીચડી વઘારી ખીચડી વઘારે નાસ્તો કરવા માંડ્યા મમરા વઘાર્યા મમરા તો મારા હાટુ વઘાર્યા મારે ખીચડી નો હાલે તો પ્રિયલ લઈ મમરા ખાય ને ઉડાડે ને હીરામણ કરવા બેસી ગયા ને વઘારે ખીચડી છે મમરા છે હીરામણમાં તો બધા આલો હીરામણ કરવા તાજા રોટલા છે દહીં છે જી ખાવું હોય તો બધા હીરામણ કરવા આલો અમે પણ હીરામણ કરવા બેસી ગયા ને આપણી આખી યુટ્યુબ ફેમિલી ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આવી સાઈડ ઉપરથી એટલે ગરમા ગરમ નાસ્તો હોય મજા કેવી આવે ખાવાની ને ખવાય વધારે જાય બધુંય ભાવે હોય ને અટાણે તો નાસ્તો કરી લઈએ આપણે ઉનાળો હોય ને તો અટાણે નાસ્તો કરી લઈએ ને તો બપોરે એમ થાય કે પેટ ભર્યું થી ભૂખ ન લાગે અત્યારે શિયાળો છે ને અત્યારે નાસ્તો કરી લીધો હોય ને તો એમને 12 વાગે ને તો ફૂલ ભૂખ લાગી હતી પાછી રસોઈ કરીને મૂંગ્યું ખાવા વાગી ગયા 10 ને પ્રિયલ હોઈ ગઈ ને દક્ષા જો મીંડી ઓસરીમાં સાફ સફાઈ કરવા આય થોડાક જારા હતા ને ધૂંજારાનો વારો તો આપણે આવ્યો નહીં દિવાળીમાં ઠીક ને લાઈટ થતી હોય ને એટલે ત્યાં બહુ આવે આપણે સાફ સફાઈ આજે નવરા હે ને બહુ જાજુ કામ નથી કપડાય જાજા નથી પ્રિયલ હોઈ ગયા વહેલી ઉઠી હતી ને દક્ષાની હાઈટ ટૂંકી હોય ને ખુરચી લઈને ચડી તો ખુરચી લઈને ચડવું પડે ને કે આની ઉપર નાની ઉપર આમ ચડી જાય એમાં દામ ખખેરી નાખું નહીં જો આપણે ચકલી પાછા બચ્ચા મૂક્યા એમાં અવાજ કરતા હોય મોટા આપણે વિડીયો ઉતારવા જઈએ ને તો અંદર કરી જાય દેખાય નહીં હા આમ તો બહુ જારાતા હોય નહીં ચોખ્ખું જ હોય સાફ સફાઈમાં કરતા હોય ક્યારેક ક્યારેક એમ થાય કે ફ્રી થઈ આજ નવરા હે તો હું પછી સાફ કરી નાખું બહુ ન હોય કોક હોય તે આપણે સાફ કરી નાખીએ એટલે ચોખ્ખું થઈ જાય વારવા ટાણે સાફ કરવા માંડીએ બહુ તો હોય નહીં વરાઈ જાય ને પોતું થઈ જાય થઈ ગયું ચોખ્ખું ક્લીન તો અત્યારે 11:30 વાગી ગયા ને પ્રિયલબેન હોઈતા તો ઉઠ્યા હતા આજે 7 વાગ્યામાં વેલા 9:30 વાગે હોઈ ગઈ તો 11 વાગ્યા તો બેન ઉઠી ગયા હવે રાડી કરે આમ જો જાઉં કાકા પાસે ખીજાય ને કાકા કેમ ખીજાય મૂકી આવું ને જો હવે રાડું નાખીએ એટલે મૂકી આવી કઈ ની રાડી આ મૂકી આવું હાલ મૂકી આવું જાઉં તો રાયડું ન નખાય ને તો ખીજાય કાકા એને કામ કરવું હોય ને તું રાડી નાખે ન નખાય ને રાડું તો જો આવી છે આપણે પ્રિયલ દાદી પાસે
જો વાહ કરે શાક શેનું બનાવ્યું હા આ તો રીંગણું બટેટું બધું ભેગું નાખ્યું એક સિંગ નાખી રીંગણું બટેટું હા એક ટમેટું નાખ્યું હા હેલિકોપ્ટર આવ્યું ને ના શાક જો સડે ને આ બાજુ રોટલા કરી નાખો રોટલો પાસે જ છે ને પ્રિયલ ને જોઈ ટમેટો દીધું ને ખદાન મદાન કર્યું છે બેન રિયલ પાસે બેઠી બેઠી રમતી ટમેટું દીધું તે ટમેટું ખાધું પછી સંતરું પડ્યું છે હું કવરિયલ મોઢામાં બી રહી જાય ઘરે એક વાર ન દેવો પછી ઈ તાર ન દેવો હા માને દેખે ને કેમ પપ્પાનું તો નો રહી એ કોઈને દેખે ને બે ગાયને હોય ને તો મારી પાસે હું ગમે રાંધતી હોય તે પાસે બેઠી બેઠી હા તો સાની મની રમે હા બસ હવે રાયડું ન નખાય રમતી હોય તો સાની મની ચાલ પ્લેન આવે મૂકી આવું કાકા પાસે તને મૂકી આવું હવે રાયડ નાખે એટલે મૂકી આવ્યો જાય મૂકી આવું તો રાયડું ન નખાય જો હમણાં બેલ ના પપ્પા કામ હતું તે ગામમાં ગયા ને કે વેફર લેવા ગયા મમ લેવા ગયા તારી હાટું જોવે દાદી હમ ઈ જો હવે આવીશ હમણાં હવે બસ જો છાશ કરવી પછી બપોરા કરવા બેસી જાઉં કરવાનું બપોરા તો બપોર પડી ગઈ ને જો હું હમણાં પૂઈ ગયો ગામમાં ગયો તો પછી આવતા આવતા વાણંદની દુકાને કોઈ હતું નહીં ને જાજુ તે મને એમ થયું કે હાલો વાળ કપાવતા જઈએ લાંબા થઈ ગયા હતી હું વાળ કપાઈને આવ્યો દક્ષાનો ફોન આવ્યો હતો મને કે અમે જમવા બેસીએ ઈ કે તે તમે આવો કે હું વાળ કપાઈને હમણાં આવું અહીંયા જો હમણાં જમી લીધું ને પછી અહીં પ્રિયલ ને રમાડે પ્રિયલ હું વાળ કપાઈને આવ્યો ને તો પ્રિયલ ઘડી પર જોઈ રહી મારા સામે પ્રિયલ આમ જો તો પપ્પાએ શું કર્યું આમ જો કટ કરી ક્યાં કટ જો મેં ફોન કર્યો કે બપોરે કરવા દઈ ગયા તમારે કેટલીક વાર થાય કે પૂગો આવ્યા કે ઓહો આઈ બે હલવાડી કાઢો ને એ કપડા હકેલે પ્રિયલ અમારે ચડી અહીંયા ટીંગાય અહીં ખુરચી ટીંગાય હા આઈ સર કેમ થઈ ગઈ હતી પેલ હા આમ વહી ગઈ હતી પછી પોતે પાછી ઊંચી થવા જાય ને લઈને અહીં જે પડ્યું હોય ને એ બધું ઉપાડીને હેઠું નાખે ને પછી હાથમાં આવી જાય ને પોતે પાછી ઊંચી થવા જાય ન થઈ શકે ને તો એ કરે અંબાવે બધું પછી હેઠું નાખી દે પછી એના હાથ ન પૂગે ને તે હાવ અંદર નાખવો જોઈએ હાથ બધા જાગડી મેં ઉપર લીધા હેઠા ઢેગલો કરે એટલે બધા છોકરા બપોરે સુઈ જતા હોય તને નીંદર નત આવતી અમાર નીંદર પછી આવે જ ન આવે ને કેદી આવી છે નીંદર ન આવે ને હાલો કોઈને ખબર હોય કેજો કે પ્રિયલ ની નીંદર કઈ કેદી આવે કોઈ પાસે હોય ને થોડીક વધારા નહીં તો મોકલાવજો પ્રિયલ હાથો કા પ્રિયલ થોડીક મોકલાવો નીંદર કે મારા હાથો નીંદર નાય પાડે કે ના કોઈને ખબર હોય ને તો કેજો કે પ્રિયલ ને નીંદર આવે કઈ દી આવે ના જ પડે જો ઉપાડ્યું બસ બધું જો હું વાળ કપાવી આવ્યો ને મારે જમવાનું બાકી હું કે પેલા નાઈ લઉં હા દે પ્રિયલ ને એમ કહું કે હાલ રાડું રાખે આવવાનું ને ઠંડા પાણીએ નાવાનું મન નથી થતું હવે એ ગરમ પાણી મૂક્યું હમણાં ગરમ પાણી થઈ જાય ને પછી નાઈ લઈએ પ્રિયલ તારે નાઈ નહીં કરવી આમ જો તારે નાઈ નહીં કરવી નહીં એના હાથ પગ ધોઈ દઉં 3-4 દી નવડાવે એટલે હમણાં પવન બહુ હે ને ઠંડી બહુ હે એટલે પછી હાથ પગ ધોઈ દઈ ખાવાનું બહુ ન નવાય કા પ્રિયલ થઈ જાય છડી પ્રિયલ સમજે ના પાડે એમ તો નાવામાં અડકી ન થવાય એને તો પાણીમાં મજા આવે એને ટબમાં બેહવું જોઈએ પછી આવવાની જાજી ઘણી હાથ પગ ધોવાય આપણે લઈ જઈએ ને તો ફંદા ન કરે ઓહ તો અત્યારે 5 વાગી ગયા અને પ્રિયલબેન આપણે સુઈ ગયા અને અહીંયા કઈક કામકાજ કરે છે શું કરતા હોય હું આગળ માથું ઓળાવીને જો આવી નહીં થઈને કમ્પ્લીટ થઈને આ શું કરો છો નાઈ ધોઈ લીધા પછી મારે નાખવું તું માથામાં તેલ મને કોરાવાળ જરાય ગમે નહીં હા એ તો રોજ તેલની શીશી લીધી ને તો એમાં તેલ જમેલું હતું એ જો આ તડકે મૂક્યું હમણાં જો આ તડકે રાખ્યું ઓગળી જાય ને જરાક
પછી હું વાળમાં તેલ નાખી લઉં તો ત્યાં સુધીમાં માં કહે કે અહીં ઝાકવા કરેલું ઝાડવું છે ને એમાં જાય મોટા મોટા ગોખા છે. આ લાકડું ખડ્યું હોય ને એવડો હોલ પડી ગયો અહીંયા. થળમાં જાય હોલ પડ્યો મોટો. અહીં એક નાનો છે, એક ઓલી બાજુ છે. ત્યાં માટી ભરીને આમાં હું માટી ભરી દઈએ કઈ જીવ જંતુ કે બે અંદર ગરી ન હગે. અટાણે હું ઠંડી ના આમાં આટા મારતા મારતા ક્યાંય પૂગી આવે આમાં ગરી જાય પછી બેઠા રહી. આપણે અહીંયા જ હાલચાલ કરવી હોય ફરિયામાં માટી નાખી દઈએ એટલે ભરાઈ જાય. તો કઈ જીવ જંતુ ગરે નહીં અંદર એમાં. આર્યો ગ્લાસ ગ્લાસ એવા હાટું જ લઈ આવ્યો તો ઓલા નાના હતા ને નાખવાનો મેળ નો આ નડી જાય. કપાય તો નહીં ભલે થયું. પછી હજી ઓલા ટમેટીના રોપ આવ્યા ને એમાં જો પાણી નાખવાનું છે. એમાં તો સાંજે જ નાખીએ ટાઢી ઘડી. કાલ તો માએ નાખ્યું તું, આજે આપણે નાખી દઈએ. કાલ હું નતો ઘરે, હજી વળી કાલે પાછું જવાનું થાય. કાલે પછી શું થયું, અમે પ્રિયલનો વિડીયો શૂટિંગ કરતા હતા ને પછી મારા ભાઈ ને ભાભી ને બેસવા આવી ગયા હતા. પછી અંધારું થઈ આવ્યું હતું ને પછી એનું વિડીયો શૂટિંગ આપણે ન કર્યું. ને પ્રિયલના પપ્પા એ વયા ગયા પછી થોડાક મોડા આવ્યા. એવું થયું. મારા ભાઈ ને ભાભી ને એનો બાબો છે ને એ આવ્યા હતા. તે બેઠા હતા ને વાતચીત કર્યું ઘડીક બેસીએ નિરાતે. પછી અંધાર થાય વિડીયો તો કર્યો નહીં શૂટિંગ. હા હવે તો જોઈ લ્યો. તો બહારનું કામ જો કમ્પ્લીટ કરીને આવી ગયા હવે ઓસરીમાં. મને તો ઠંડી લાગતી મેં તો જર્સી ચડાવી લીધી. દક્ષા તમને નથી લાગતી? બારોબાર લાગતી હતી પણ હવે બારોબાર કઈ કામ હતું નહીં ને હવે ટાઈડ નું ખેતર માં આટો મારવા જવાનું મન ન થતું. પ્રિયલ હોય તો વળી જાય ને સે પવન ને ઠંડી તે ઘરમાં કામ છે એ કરી લઈએ. તે જો પારસી કરવાની હતી હુતીને તે જો દક્ષાએ અહીં કપડાનો ઢગલો લઈ લીધો ને કે કરી દઈએ પારસી. હા નહીતર પછી પ્રિયલ હુવે રાતે 10 વાગે તો અહીંયા ક્યારેક કરું, રોજ નથી કરતી. પ્રિયલ હુવે નહીં દિવસ ના. તો આજ જો અત્યારે હુતી ને બારોબાર આજ કઈ કામ નથી આપણે તો મેં કીધું પારસી નું કામ હે લઈ લે ને હજી એકાદ બે ડ્રેસમાં સિલાઈ મારવી ઓટલા કરી લઉં. ટાઈમ હશે તો સિલાઈ કરું નહીતર પછી ટાઈમ મળે ત્યારે. અત્યારે જો આવડે તો ખરી દક્ષાને પારસી કરતા. તો પારસી તો આવડે ને એમાં શું મોટી વાત છે. તમને ન આવડતું હોય એટલે એવું હોય કે હોય છે તો એવું ઘણા મન તો આવડે છે પારસી કરતા. સૌથી પહેલા જો નાના નાના પ્રિયલ ના એનું ફ્રોક ના હમણાં પહેરાવ્યા હતા ને બધા પછી પારસી કરવાના દઈ જાય. નાના નાના હોય ને શિયાળામાં નાઈ લીધું હોય ને પારસી કરી હોય ને તાત્કાલિક કરીએ ને એટલે એવી મજા ગરમ ગરમ. અત્યારે તો પારસી કરવાની મજા આવે, કપડા અડવાની ને એવી ગરમ ગરમ મજા આવે. પારસી ની ચૂલાએ બેહવાની ને આગળ પાણી નાહીએ ને પાણી ગરમ થતું હોય તેમ થાય કે ચૂલે ઘડીક વાર બેઠા રહીએ. પણ આપડે તો બીજું કામ આડવરું હોય ને ઠામ ને વાસણ ને કરી લઉં ને તો આપણું પાણી ગરમ થઈ જાય તો ચૂલે બેહવાનો વારો આવે નહીં. તો દક્ષા જો હજી પારસી હાલે ને દક્ષા કાલ પાછો હું બહાર જવાનું છે. વળી તારે વિડીયો એકલી ઉતારવાનો થાય. હા ઉતાર હું હવે એમાં તો હવે શું થાય. હવે વળી પાછું બહાર જવાનું છે. હવે જરૂરી છે જવું પડે એમ છે તો પછી શું કરીએ. હવે કામ હોય તો જવું પડે. એમાં એવું છે કે વનિતા માસી છે ને એ ગયા જામનગર એના ઘરે આવ્યા. એને લગ્નમાં જવાનું હતું એટલે અહીંયા ગયા. તો પછી એનો મને ફોન આવ્યો કે વિરમ મારા ઘરે કે અહીંયા આજે મેરેજ પૂરા થઈ જાય તે કાલે પાછા મારે મહેમાન આવે ઘરે અહીંયા પોરબંદર. એટલે કે મહેમાન આવે તો કે આપણે એની પેલા ઘરે પહોંચી જવું પડે ને. એને આવવાનું તો હતું 2 દિવસ રોકાઈ ને પછી તો વળી પાછો એને ફોન આવ્યો ને એટલે એ કે હવે મને તો એ ક્યાંય આવીને લઈ જા. એટલે પછી કાલ હવે હું જઈ જામનગર સવારે વહેલો 10 સાડા 10 વાગે અહીંયા પૂગી ને પછી એ લોકો એને લઈ ને વળી પાછા પોરબંદર રિટર્ન થાઉં. એનું કઈ ઝીણું મોટું અહીંયા જામનગર નું કામ હશે પેલા બપોર સુધીમાં પતાવીશું ને પછી આવવાનું થાય પાછું.
આપડે માસી યારે ઘર જેવું છે અને માસી ને મજા આવે આપણે એની યારે હવે એને ત્યાં પ્રસંગ છે તો આપણે એને મૂકવા જવાનું હતું તે મૂકી આવ્યા પછી એનો પ્રસંગ પૂરો થઈ ગયો એ રોકાવાના હતા પણ એને છે ને મહેમાન આવવાના છે ઘરે તે હવે કે કાલે તેડી જાવ પાછા તો જવા કાલે પાછા વળી લેવા જાહે અહીંથી સવારે બસમાં બેસી જવાનું ત્યાં પૂગીને વળી પાછું રિટર્ન એની ગાડીમાં જ લઈ વયું આવવાનું એની ગાડીમાં મૂકી આવ્યા પછી રિટર્ન માં આવ્યા ત્યારે બસમાં આવતા રહો કાલ પાછા બસમાં ચડી જાહે પછી એની ગાડી ત્યાં પડી એને પ્રસંગ છે ત્યાં પછી એમાં પાછા વયા આવો હે એટલે હવે હું નહીં હોય ને એટલે હું દક્ષાને કહું કે કાલ પાછું તારું કામ વધવાનું છે દક્ષાને એકલે પાછો વિડીયો ઉતારવાનો થાય કામ થાય જાય ને યુટ્યુબ ફેમિલી યારે વાતો કરતા જાય ને આપણે તો ઈ મજા છે ને પ્રિયલ ને મળતા જાય એટલું મોડું નહીં થાય મારે લગભગ કારણ કે અહીંયા સવારે હું 10:30 વાગે પૂગી એટલે પછી નીકળી જાઉં અહીંયાથી પ્રિયલ જો અત્યારે હુતી પ્રિયલ કાલ સાંજે તમે આવ્યા ને મોડા થાકીએ ને તો એ હુવે ને પછી પોતીને નીંદર આવે ને અહીંયા હુવે કાલે તમે આવ્યા ને 8 વાગે પછી કેવી તમારી પાસે મારી પાસે આવતી નથી આખો દિન નતા ને અચાનક પછી મને દેખી જાય ને એટલે તો પછી મારી પાસેથી આખી હટે નહીં અરે તો મળશું કાલે પાછા કાલે નવા બ્લોગમાં હું નહીં હોય દક્ષા આવી જાવ તમને બ્લોગમાં લઈ જ લેવા આવી જાય હું બ્લોગમાં પાછા તો જો બધાયને હર હર મહાદેવ